નમસ્તે મિત્રો, આપણે આવી ગયા છીએ જાફરાબાદ વરુડી માતાજીના મંદિરે। તમે જોઈ શકો છો મારી પાછળ લોકેશન ધરોહર સરસ છે। અહીંયા આગળ માતાજીની મીઠા પાણીની વીરડી આવી ગયેલી છે દરિયાકાંઠે। તો આપણે જોઈશું મીઠા પાણીની વીરડી। અહીંથી આપણે નીચે જવાનું છે મીઠા પાણીની વીરડી માટે, પગથિયા છે। તમે જોઈ શકો છો અહીંયા આગળ મીઠા પાણીની વીરડી છે, જે એકદમ મીઠું પાણી છે। આ મીઠા પાણીની વીરડી છે, તમે જોઈ શકો છો અહીંયા આગળ એકદમ મીઠું પાણી છે। જો નાની એવી વીરડી છે જેની અંદર પાણી તમે ટેસ્ટ કરી શકો છો। એકદમ મીઠું પાણી છે, જે કુદરતી નેચર માતાજીની દયાથી એકદમ મીઠું પાણી અહીંયા આગળ આવી રહેલું છે। કોઈ પણ માણસ અહીંયા આગળ આવીને દરિયાકાંઠે તરસ્યું ના રહે। આપણે તમને બતાવી દઈએ, અહીંયા દરિયો પણ બાજુમાં જ છે। તમે જોઈ શકશો કે દરિયો અહીંયા નજીકથી જોઈશું। એકદમ વીરડીમાં મીઠું પાણી હતું। આપણે તમને બતાવી દઈએ દરિયો। જો આ લોકેશન છે, આ બાજુમાં જ દરિયો છે, એકદમ બાજુમાં જ દરિયો આવેલો છે। અહીંયા આગળ રાતના સિંહ પણ આવી જતા હોય છે, એટલે રાતના અહીંયા આગળ કોઈ નીચે રોકાતું નથી। ઉપર પૂજારી મહારાજ રોકાય છે, બાકી નીચે અહીંયા આગળ કોઈ રોકાતું નથી। અહીંયા રાતના જનાવર આવી જતા હોય છે। તમે જોઈ શકો મારી પાછળ લોકેશનમાં આ દરિયો છે। તો તમે પણ ગ્રાહક મિત્ર બધા અહીંયા વિઝિટ કરો જાફરાબાદ વરુડી માતાજીના મંદિરે। દરિયાકાંઠે આવેલું છે લોકેશન। ધન્યવાદ।